ગુજરાતમાં શિક્ષક બનવાનું સપનું જોતા ઘણા લોકો માટે આ 11 મહિનાની કરાર આધારિત ભરતી વિશે ઘણી મૂંઝવણ હોય છે. પણ ચિંતા ન કરો, આજે આપણે આ ભરતી પ્રક્રિયાની દરેક વિગતને એકદમ સરળ રીતે સમજીશું. મનમાં ઘણા સવાલ આવતા હશે, ખરું ને? જેમ કે આ ભરતીમાં કોણ અરજી કરી શકે, ક્યાં જઈને અરજી કરવાની, અને માની લો કે એક જગ્યાએ પસંદગી ન થઈ તો શું બીજો કોઈ મોકો મળશે? ચાલો આજે આ બધા જ સવાલોના જવાબ મેળવીએ. તો સૌથી પહેલાં એ જાણવું બહુ જરૂરી છે કે આ કરાર આધારિત ભરતી એટલે કે કોન્ટ્રાક્ટ ભરતી આખરે છે શું? જુઓ, સાવ સાદા શબ્દોમાં કહીએ તો આ એક હંગામી વ્યવસ્થા છે. ઘણીવાર કેવું થાય કે સરકારી શાળાઓમાં શિક્ષકોની અચાનક જરૂર પડે, પણ કાયમી ભરતી થવામાં થોડો સમય લાગે. બસ એ ખાલી જગ્યાઓ તાત્કાલિક ભરવા માટે 11 મહિનાના કોન્ટ્રાક્ટ પર શિક્ષકોને લેવામાં આવે છે. આને ઘણા લોકો એસએમસી ભરતી તરીકે પણ ઓળખે છે. ચાલો હવે આવીએ સૌથી મહત્વના સવાલ પર કે આ ભરતી માટે લાયક કોણ ગણાય, કોણ અરજી કરી શકે છે? અહીંયા લાયકાતના જે ધારાધોરણો છે એને 2 ભાગમાં વહેંચવામાં આવ્યા છે, એટલે ખાસ ધ્યાન રાખજો. જો ધોરણ 1 થી 5માં અરજી કરવી હોય તો પીટીસી અથવા તો DELED કરેલું હોવું જોઈએ. અને હા, જેમણે ટેટ 1 પરીક્ષા પાસ કરી છે એમને પ્રાથમિકતા મળે છે. હવે વાત કરીએ ધોરણ 6 થી 8ની, તો એના માટે ગ્રેજ્યુએટ હોવું અને સાથે BEd કરેલું હોવું ફરજિયાત છે. અને અહીં ટેટ 2 પાસ ઉમેદવારોને પહેલી પસંદગી આપવામાં આવે છે. ઓકે, તો લાયકાતની વાત તો થઈ ગઈ. હવે એ પણ જોઈ લઈએ કે કયા કયા વિષયો અને કયા માધ્યમની શાળાઓ માટે સામાન્ય રીતે આ ભરતી થતી હોય છે. ઉચ્ચ પ્રાથમિક વિભાગમાં એટલે કે ધોરણ 6 થી 8 માટે મોટે ભાગે ગુજરાતી, હિન્દી, અંગ્રેજી, ગણિત વિજ્ઞાન અને સામાજિક વિજ્ઞાન જેવા મુખ્ય વિષયો માટે શિક્ષકોની ભરતી થતી હોય છે. શાળાઓના માધ્યમની વાત કરીએ તો આ ભરતી ગુજરાતી, અંગ્રેજી અને હિન્દી આ ત્રણેય માધ્યમની શાળાઓ માટે થતી હોય છે. સામાન્ય રીતે એવું જોવા મળે છે કે જે ઉમેદવારે જે માધ્યમમાં અભ્યાસ કર્યો હોય તેમને એ જ માધ્યમની શાળામાં પ્રાથમિકતા મળવાની શક્યતા વધુ રહે છે. ચાલો હવે સીધા મુદ્દા પર આવીએ. આ બધી માહિતી તો મળી ગઈ, પણ આખરે અરજી કરવી કઈ રીતે? પ્રોસેસ શું છે? અને હા, એ સવાલ જે લગભગ દરેકના મનમાં હોય જ છે કે જો કોઈ એક શાળાના મેરિટમાં નામ ન આવ્યું તો શું બધી આશાઓ પૂરી? શું બીજી કોઈ જગ્યાએ અરજી કરી શકાય? તો જવાબ છે હા, બિલકુલ કરી શકાય. આ વાત ખાસ યાદ રાખજો, આ કોઈ સેન્ટ્રલ ભરતી નથી. આ મોટેભાગે શાળા કે જિલ્લા સ્તરે થતી હોય છે. એનો સીધો મતલબ એ છે કે જો એક જગ્યાએ સફળતા ન મળી તો હિંમત હાર્યા વગર બીજી શાળા કે બીજા જિલ્લામાં જ્યારે ભરતી નીકળે ત્યારે ત્યાં પણ અરજી કરી શકાય છે. હવે અરજી કરવા માટે 2 જગ્યાએ ખાસ નજર રાખવી પડે. ઘણીવાર ભરતીની જાહેરાત ઓનલાઈન પોર્ટલ પર આવે છે, પણ ઘણીવાર એવું પણ બને કે જાહેરાત ઓફલાઈન હોય. એટલે તમારી આસપાસની સરકારી શાળાઓ અને જિલ્લા શિક્ષણ અધિકારીની કચેરીના સંપર્કમાં રહેવું ખૂબ જ ફાયદાકારક સાબિત થઈ શકે છે. ચાલો હવે વાત કરીએ પગાર અને કરારની શરતોની, જે જાણવું પણ એટલું જ જરૂરી છે. આ કરાર આધારિત જગ્યા માટે હાલમાં જે માસિક ફિક્સ પગાર નક્કી થયેલો છે એ છે 21,000 રૂપિયા. અને સૌથી અગત્યની વાત જે મગજમાં રાખવાની છે એ છે કે આ કોઈ કાયમી નોકરી નથી. આ માત્ર ને માત્ર 11 મહિનાનો કરાર છે. જેવો કરાર પૂરો થશે એ જગ્યા પર કોઈ હક રહેશે નહીં. ભવિષ્યમાં જો ફરી ભરતી થાય તો નવેસરથી અરજી કરવી પડશે. તો લાયકાતથી લઈને પગાર સુધીની લગભગ બધી જ મુખ્ય વિગતો આપણે જોઈ લીધી. હવે આ બધી માહિતીના આધારે આગળ શું વિચારવું, ચાલો એના પર એક નજર કરીએ. આ તકને 2 રીતે જોઈ શકાય છે. શું આને એક શિક્ષક તરીકેની કારકિર્દીની મજબૂત શરૂઆત ગણવી, અથવા તો કાયમી નોકરીની તૈયારી કરતાં અનુભવ મેળવવા અને આર્થિક રીતે પગભર થવા માટેનો એક પડાવ માનવો? આનો જવાબ તો દરેક વ્યક્તિના પોતાના લક્ષ્યો અને પરિસ્થિતિ પર નિર્ભર કરે છે. ખરેખર વિચારવા જેવો પ્રશ્ન છે, નહીં?